યાર, જે થવું છે થશે, આપણે આપણી રીતે જીવો. કદાચ કોઈ કહી ગયું તો કહી ગયું, એવો ભાવ રાખો કે મને કોઈ કદાચ ગાડી દે અને સામેવાળાને આનંદ થાય છે તો આપણા લીધે એને આનંદ થાય છે ને, થવા દો યાર, ખુશ છે ને, આપણને ક્યાં એનું દુઃખ છે, ભલે ને ગાડી દે તો. એક વખત મહાવીર સ્વામી પર્યટન કરવા નીકળ્યા. એમનું બહુ મોટું નામ, પ્રભુનો અવતાર કહેવાય, જૈન તીર્થંકરો. એટલે જ્યાં જ્યાં ગામમાંથી નીકળે ને ત્યાં ત્યાં એમનું બહુ જ સ્વાગત થાય. કોઈ જગ્યાએ લોકો એમને મીઠાઈના પડા આપે, પછી આગળ જાય તો લોકો ફળ ફૂલના ટોપલા આપે. એટલે આ સ્વામીજી શું કરે, એ પોતે શું, એ તો ત્યાગી હતા. એટલે જે મીઠાઈ આવી હોય એ બધા એને વેચી દે. પણ સંસાર છે ને એટલે બધા સરખા તો ન હોય. કોક માને આપે ને કોક અપમાને કરે. આમ કરતા કરતા કોઈ એક ગામમાં ગયા તો એમનો વિરોધ ગામ હતું આ. એટલે ત્યાં લોકોએ એમને ગાળો દેવા માંડી. મહાવીર સ્વામી ઊભા રહ્યા કે કંઈક તો આપે છે ને, ઊભું જ રહેવું જોઈએ આપણે. 10-15 મિનિટ સુધી ગાળો ચાલુ, પછી થાકે જ ખરો ને. તમે સામે વાળો ઝઘડવા આવ્યો હોય, ભલે ને ઝઘડ્યા કરે, આપણે બોલીએ જ નહીં તો થાકી જવાનો ને, થાકીને બંધ થઈ જાય. હારો કે પથ્થર પર પાણી, આટલું બધું કહું તો કઈ અસર નથી. એટલે ગાળો દેવા વાળા થાક્યા. પછી કે આટલી બધી ગાળો મેં તમને દીધી, અમે તમને દીધી, એની કઈ અસર નથી થતી. મહાવીર સ્વામી કે લે એને સસાય ને, અહીં લીધી જ કોને છે, ભલે ને તું તાર બોલ. પણ એક વાત કહું, પેલા લોકો કે શું, કે મારો એવો નિયમ છે કે જે વસ્તુઓ આવે ને એ ત્યાંના લોકોમાં વેચી દઉં છું. આગળ મીઠાઈ હતી એ અંદર અંદર બધાએ વેચી દીધી કે ભાઈ તમે બધા, હું તો કશું લેતો નથી, અપરિગ્રહ છું, તમે લાયા છો ને તમે વેચી લો. મીઠાઈ વેચી દીધી, ફળ ફૂલે વેચી દીધા, અને તમે ગાળો લઈને આવ્યા એ અંદર અંદર વેચી લો. પાછી રિટર્ન તે જ ધર્મ લોકાન. તમને કદાચ કોઈ ખરાબ કે જો સામેવાળાને આનંદ થતો હોય ને તો એને થવા દો આનંદ. ખુશ, આપણા લીધે ખુશ થાય છે ને, ભલે ખુશ થતો. મુસ્કરાતે રહો. અને કદાચ આપણે ના હસી શકીએ તો આપણા લીધે કદાચ કોઈ બીજો હસે છે તો એનો આનંદ છે, હસવા દો. પણ હસવા હસવામાં પાછું કટુ હાસ્ય અને અટહાસ્ય અને નોર્મલ હાસ્ય બહુ ફેર પડે. ખંદુ હાસ્ય, ખાલી ખાલી આમ ઉપર ઉપર માણસને એવું ખબર પડે કે હું આના બનાવટી હાસ્ય કરીશ તો એને ખબર નહીં પડે. પણ તમે જેવા બુદ્ધિશાળી છો એવો સામે વાળો બુદ્ધિશાળી નહીં હોય. આપણી જાતને જ કેમ બુદ્ધિશાળી સમજીએ આપણે? તરત 1 સેકન્ડમાં માણસ પકડાઈ જાય. બોલો, 1 સેકન્ડમાં ક્યાં ખંદુ હાસ્ય કરે છે કે કટુ હાસ્ય કરે છે કે નોર્મલ હાસ્ય કરે છે કે સ્મિત કરે છે. પણ એને એમ જ હોય કે આને કશી ખબર નથી પડતી. હા ભાઈ તું બુદ્ધિશાળી. અમે ગાંડા બનવામાં મજા છે. ગાંડાની ધ્રુવ ગાંડો, સુખ ગાંડો ને ગાંડો કયા દુમાર. ધ્રુવ ગાંડો, સુખ ગાંડો ને ગાંડો કયા દુમાર. ધ્રુવ ગાંડો, સુખ ગાંડો ને ગાંડો કયા દુમાર. ધ્રુવ ગાંડો, સુખ ગાંડો ગાંડો કયા
અરે ગાંડા બનવામાં મજા છે. બે જાતના ગાંડા હોય. એકે સમજ ગુમાવી દીધી ને એટલે ગાંડો થયો, અને એકને સાચી સમજ પડી ગઈ એટલે ગાંડો થયો. એકને મતિભ્રષ્ટ થઈ એટલે પાગલ, અને બીજાને મતીમાં સમજણ આવી ગઈ એટલે ગાડો. આપણે બે માંથી એકે બાજુ નથી. આમ એ બે ગાંડા જો બાજુ બાજુમાં બેઠા હોય તો હરખા જ લાગે. અવધૂત અને પાગલ. એટલે જેને ચસકી ખસી ગઈ છે એ, અને બાજુમાં અવધૂત, બે જો બાજુમાં બેઠા હોય તો આપણને એમ જ લાગે કે બે ગાંડા છે. હકીકતમાં બે ગાંડા, પણ એકને સાચી સમજણ પડી ગઈ એટલે ગાંડો થયો છે, અને એકને સમજણ નથી એટલે ગાંડો છે. તો આપણે બેમાંથી ગમે તે એક બાજુ જઈએ, અને વચ્ચે જ્યારે મધદરીય માણસ હોય ને તો બુદ્ધિશાળી એને જ કહેવાય કે સામે પાર જતો રહે. કારણ કે પાછા આવવામાં એટલો ટાઈમ લાગે અને આગળ જવામાં એટલો ટાઈમ લાગવાનો છે. નદીની વચ્ચે તમારી નાવ છે, વચ્ચો વચ બરોબર પહોંચી ગઈ. હવે એમ છે કે કંઈક તકલીફ આવે એવી છે કે ડૂબી જાય એવી છે, તો પ્રયત્ન બે બાજુ સરખો કરવાનો છે. પાછા જશે તો એટલો સમય લાગશે, આગળ જશે તો એટલો સમય લાગશે. તો થોડો બુદ્ધિનો વિવેક કરી, ઉપયોગ કરી અને માણસ આગળ જાય તો એ સાચો ગાંડો થાય. લોક ધર્માન ત્યજ, છોડો યાર, બીજું બધું છોડો, મસ્તીમાં જીવો. ટ્રાય તો કરીએ ને યાર, ટ્રાય તો કરીએ. શક્ય કશું અશક્ય કશું નથી. ધીમે ધીમે બધું છૂટે જ. પ્રયત્ન કરો. પ્રયત્ન કરે જો માનવી તો ક્યાં પ્રભુ નથી મળતો. પ્રયત્ન કરે જો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો. કાં તો તારી ઇબાદતમાં ખામી છે, તારી પ્રાર્થનામાં કંઈક ખામી લાગે છે, કાં તો તારી ઇબાદતમાં કંઈક ખામી છે. તું રોજ પ્રભુને મળે છે, પ્રભુ તને કેમ નથી મળતો? મળે, પણ આપણે એને સમજી નથી શકતા. પ્રભુ કઈ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ના આવી જાય આપણી આગળ. એ આપણને મળે છે, આપણા બધા કામ કરે છે, પણ આપણે એને સમજી નથી શકતા. એક ભાઈ ભગવાનના ભક્ત નાના ગામડામાં રહે. એક વખત મુશળધાર વર્ષા પડી, લોકોના ઘરમાં પાણી ઘૂસવા માંડ્યા.
બધા લોકો વિવેકી એટલે નક્કી કર્યું કે ચલો ભાઈ ગામ છોડી દો, હવે અમારે રહેવામાં મજા નથી, પાણી ખૂબ ઘૂસી ગયા છે. એટલે આ ભાઈને કીધું કે ચાલ, પાણી ભરાવા માંડ્યા છે, હમણાં વધારે ભરાઈ જશે, ડૂબી જઈશ. ના, કે મને મારા ભગવાન પર ભરોસે મને બચાવવા આવશે. સારું, આખું ગામ ખાલી થઈ ગયું, આ ભાઈ એકલો રહ્યો. ધીમે ધીમે પાણી વધ્યા, ઘરમાં છેક છાજલી સુધી પાણી આવવા માંડ્યા. એટલે આ ભાઈ ટેરેસ પર જતો રહ્યો, અગાસી પર જતો રહ્યો. એટલે રેસ્ક્યુ ટીમ આવે ને, પછી બચાવ પક્ષ, ગવર્મેન્ટે રેસ્ક્યુ ટીમ મોકલી, હેલિકોપ્ટર વાળા આયા, એને જોયું, એને કહ્યું નજીક આવીને ઉપરથી જ માઇક દ્વારા, ભાઈ તું આવી જા, પાણી વધવા માંડ્યા છે, તું ડૂબી જઈશ. ના, મારો ભગવાન મને બચાવવા આવશે નક્કી. અરે પાણી એટલા બધા વધ્યા ટેરેસ સુધી, અને પછી તો ટેરેસ થી આગળ તો ક્યાં જાય, ડૂબવા લાગ્યો, ડૂબી ગયો, મરણને શરણ. પ્રભુના દરબારમાં પહોંચ્યો, ફરિયાદ કરવા લાગ્યો, અરે પ્રભુ, મને તમારા પર કેટલો બધો વિશ્વાસ હતો, આ લોકોએ બધાએ મને કહ્યું કે ચાલ, મેં એમને કહ્યું કે ના, મને વિશ્વાસ છે મારો ભગવાન મને બચાવવા આવશે. આ રેસ્ક્યુ ટીમ વાળાને મેં પાછા મોકલી દીધા, તમારા પર વિશ્વાસ હતો એટલે, અને તમે મને બચાવવા ના આવ્યા. ભગવાન કે 2 વખત આવ્યો. પહેલી વખત ગામના લોકોના સ્વરૂપમાં આવ્યો, પણ તને દેખાયો નહીં. બીજી વખત હેલિકોપ્ટર લઈને આવ્યો, તોય તને ખબર ના પડી, તો પછી મારો શું વાંક? કઈ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને નહીં આવે ભગવાન. એટલે કોઈ સંકેત આપણને મળે છે ને એમાં આપણે વિચારી લેવાનું. સંકેતને સમજવા માટે વિવેક બુદ્ધિની જરૂર છે, અને વિવેક બુદ્ધિ ત્યારે જ નિત્યાનિત્ય વિવેક, નિત્ય શું છે અનિત્ય શું છે ત્યારે જ તમને સમજાશે, જ્યારે ધ્રુવ, પ્રહલાદ, રોહિદાસ, કબીરના જેમ પાગલ થઈશું. એ બધાએ લોક ધર્મનો ત્યાગ કર્યો હતો. ત્યજ ધર્મ લોકાલ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા. બીજાના દોષ જોવાના છોડી દો. આપણે દોષી નથી, સહી ને, પણ આપણને સામેવાળાના દોષ દેખાશે. પણ આગળી 3 આપણી બાજુ છે, અરે તું 3 ગણો દોષી છે, સામેવાળાને શું આગળી કરો છો? બીજાના દોષ જોવાના છોડી દો અને ભગવાનને કહી દો, હમારે પ્રભુ અવગુણ ચિતન ધરો, હમારે પ્રભુ અવગુણ ચિતન ધરો, હમારે પ્રભુ અવગુણ ચિતન ધરો, હમારે પ્રભુ અવગુણ ચિતન ધરો. समदर्शी प्रभु नाम तिहारा, चाहे तो पार करो, चाहे तो पार करो, चाहे तो पार करो, हमारे प्रभु अवगुण चित्त धरो, हमारे प्रभु अवगुण चित्त धरो. एक नदिया एक नाल कहावत, एक नदिया एक नाल कहावत, एक नदिया एक नाल कहावत,
મનોહિની ભરો બીજાના દોષ જોવાના છોડી દઈએ ને ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન કદાચ તું મારા દોષ જોતો હોય તો હું તો દોષી જ છું. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા. હે જગદંબા, પૃથ્વી પર પૃથ્વીયામ પુત્રાસ્તે જનની બહવ, બહુ જ તારા પુત્રો છે. આજે દેખાય છે બધા જગદંબાના ઈશ્વરના સંતાનો છે. પૃથ્વીયામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા પરમ તેષામ મધ્યે વિરલ તરલો હમ તવ સુતા. પણ એના વચ્ચે હું એક વિરલ એવો છું કે જે તરલ છું, ચંચલ છું, કુબુદ્ધિ છું, દુર્બુદ્ધિ છું. અને તું જો મને એવો કુબુદ્ધિ કે દુર્બુદ્ધિ સમજી અને મારો ત્યાગ કરે તો કુપુત્રો જાય ક્વચિ દપી કુમાતા ન ભવતી. હે માં, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તું મારો ત્યાગ તો ન જ કરી શકે, કારણ આ બધાય સંતાનો તારા છે, એમાં હું છું. આ કદાચ થોડોક તોફાની છું, થોડો ચંચલ છું, થોડો દોષી છું, દુર્બુદ્ધિ છું. એનાથી શું થયું? અને માને મન તો લંપટ હોય કે વિદ્વાન હોય, બંને દીકરા સરખા જ હોય. એના પ્રેમમાં ક્યારે વધારે ગોટાળો ન હોય. ગંગામાં જો ઉપરવાસમાં વરસાદ પડે ને તો ગંગામાં પૂર આવે. વરસાદ ઓછો થઈ જાય તો પાણી ઓસરી જાય. ગંગાના નીર તો વધે ઘટેલો, ગંગાના નીર તો વધે ઘટેલો. સરખોએ પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડેલો. એવી જનની જોડ સખી નહીં જડેલો. મીઠા મધુ ને મીઠા મેં હુલાવેલો. મીઠા મધુ ને મીઠા મેં હુલાવેલો. માના પ્રેમમાં ક્યારેય વધઘટ ન હોય. એક સરખો પ્રેમનો પ્રવાહ. વધારે હોશિયાર હોય એને 2 ચમચી ઘી વધારે નાખીને રોટલી આપે, અને ગાંડો હોય એને કોરી રોટલી આપે. એવું હજી જોયામાં આવ્યું છે? હજી જોયામાં આવ્યું છે કોઈને? બની જ ન શકે. માનો પ્રેમ જ એવો છે. એના માટે તો દરેક સંતાન એક સરખો હોય. પછી એ વિરલ હોય, તરલ હોય, તરંગી હોય, કુબુદ્ધિ હોય, કુદાસ હોય, ગમે તેવો કેમ નથી. એક દીકરો એક વેશ્યાના પ્રેમમાં લંપટ થયો. માં બિચારી રોજ રસોઈ બનાવી રાતે એની રાહ જુએ, હમણાં દીકરો આવે ને એની સાથે ખાઈ લઈએ. પણ આ વિજય લંપટ એવો દીકરો
વેશ્યાના સંગમાં આખી રાત વિતાવી દે. માં બિચારી રસોઈ બનાવી, રસોઈ એક બાજુ પડી રહીને ભૂખી સૂઈ જાય. વેશ્યાને કહે, હું તને ખૂબ ચાહું છું, હું તને ખૂબ પ્રેમ કરું છું, તારા માટે દુનિયાની કોઈ પણ ચીજ હું તને અર્પણ કરવા તૈયાર. અરે આકાશના તારા તોડી લાવું એમ? હા, આકાશના તારા તો મને જોઈતા નથી, મારે ચાંદ જોઈતો નથી. એક કામ કર, અરે બોલ. તારા માટે જાન હાજર છે. બહુ મોટું કામ નથી. શું છે? તારી માનું કાળજું લઈ આવ અને રોજ માં રાતે રાહ જુએ અને દીકરો ઘેર ના આવે. આજ વેશ્યાના એક વચન ઉપર રાત્રે જ્યાં માં રાહ જોઈ જોઈને સૂતી છે ત્યાં આવ્યો. કેળમાંથી કટાર કાઢી માની છાતી ચીરી અને કાળજું લઈ વેશ્યાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યો છે. અંધારી રાત, શ્રાવણ માસ, ઝરમર ઝરમર મેહુરો વરસી રહ્યો છે. આકાશમાં વીજળીના ઝબકારા થાય, કડાકા ભડાકા થાય. વરસાદના લીધે રસ્તો ખાબડ ખુબડ વાળો થયો છે અને હાથમાં માનું કાળજું લઈને જઈ રહેલો આ દીકરો, કોઈ ખાડો આવ્યો રસ્તામાં, ખ્યાલ ન રહ્યો અને ખાડામાં પગ પડતા આ દીકરો પડી જાય છે. ત્યારે હાથમાં રહેલું માનું હૈયું કહે છે, ગણી ખમ્મા મારા દીકરા, તને વાગ્યું તો નથી ને? આને માનો પ્રેમ કહેવાય. માને મારી નાખવા તૈયાર છે, છતાં પણ માં એમ કહે છે, તને વાગ્યું તો નથી? કદાચ તમે કઈ ભૂલ કરશો ને તો માં મારશે, પણ મારવા નહીં દે કોઈને. મારે પણ મારવા ન દે, એનું નામ માં. કદાચ નાના બાળકો રમતા હોય ને કઈ ઝઘડો થાય, બે છોકરાઓમાં લડાઈ થઈ અને એમાં માનો દીકરો રડતો રડતો પાછો આવ્યો. દીકરાનું રુદન તો ન જ જોઈ શકે માં. અરે બેટા કેમ રડેસ? માં પેલાએ મને માર્યું. એક જ શેરીમાં રહેતા હોય, મારવા વાળા દીકરાની માં પણ આવી જાય અને આ માએ પોતાના દીકરાને લઈને જાય. કેમ નહીં માર્યું તે? મેં નથી માર્યું. પછી બંને વચ્ચે થોડી ચડબડ થાય. હમણાં એક સામેવાળો એમ કે, સામેવાળાની માં, હમણાં એક તારા દીકરાને તમાચ મારી દઈશ. પેલી માં શું કે ખબર? હાથ તો લગાડી જો, હાથ કાપી ન નાખું તમારું નામ નહીં. એનું નામ માં છે. ખબર છે કે કદાચ દીકરો લંપટ છે તો ઘરમાં આવીને કહેશે, દીકરા આવું ન થાય, પણ જાહેરમાં તો કોઈને મારવા ન જ દે. મારે ખરી પણ મારવા ન દે, એનું નામ માં છે. વિરલ તરલો હમ તવ સુતા પૃથ્વ્યામ પુત્રાસ્તે. પણ માં કુપુત્રો જાય તક પછી દપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થાય, માવતર કદાય કમાવતર ન થાય. માં, હે પ્રભુ, હું દોષી છું, ચોક્કસ માનું છું. પાપગ્નિ તત્ સમા નહીં, અને મારા જેવો કોઈ પાપી નથી. પાપો હમ પાપ કર્મા હમ પાપાત્મા પાપ સંભવ ત્રાહિ મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હે પ્રભુ, હું પાપી છું. અને તારા જેવો કોઈ પાપમાંથી મુક્ત કરનારો નથી. એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. એવું જાણીને હવે તારે જે કરવું હોય તે કર.
મેં તો આ તારા શરણમાં માથું મૂકી દીધું છે. પણ મારા દોષ છે, દોષને તમે જોતા નહીં. હે પ્રભુ, ભલે હું દોષી છું અને આપણે પણ બીજાના દોષ નથી જોવા. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા, બીજાના દોષ જોવામાંથી મુક્ત થવું છે. અને પછી કરવું છે શું? સેવા કથા રસમહો નિતરામ પીબતવમ. અને પછી એક કરવું છે કે સેવા કરવી છે. બને એટલું ઈશ્વરે શરીર સ્વાસ્થ્ય સારું આપ્યું છે તો સેવા કરી લઈએ. કથાનું પાન કરી લેવું છે, કથામાં પ્રવૃત્ત થવું છે, કશું મેળવવા નહીં પણ આપણી દુર્વૃત્તિઓને દૂર કરવા માટે. કશું જોઈતું જ નથી કે ભાઈ મને પુણ્ય પ્રાપ્ત થશે કે મને વૈકુંઠ મળી જશે ને કોઈ આશા નહીં. અને આશા હિ પરમો દુઃખમ, આશા જ મોટામાં મોટું દુઃખ છે. તમે આશા રાખીને આવ્યા હો અને પછી તમારી આશા પૂરી ન થાય એટલે તમે દુઃખી થાઓ. પણ આપણે આશા જ નથી રાખી, કેવલ સેવા અને કેવલ ઈશ્વરનું ભજન. હે પિતાજી, આવી રીતે તમે હવે જીવન જીવો અને પછી તમે તમારા દુઃખમાંથી તમે મુક્ત આપોઆપ થઈ જશો. અને ગોકર્ણની આ ગીતાનું જ્ઞાન લઈ અને આત્મદેવ જંગલમાં જાય છે. વનમાં જઈ રોજ દશમ સ્કંદનો પાઠ કરી પ્રભુની કૃપા પ્રાપ્ત કરી અને જ્યારે અંતકાલ આવે ત્યારે પ્રભુના શરણમાં લીન થાય છે. પણ બીજી બાજુ પિતાના જવાથી હવે ધુંધુકારી સ્વચ્છંદી થયો. પહેલા તો પિતાજી હતા એટલે થોડોક ડર હતો, પણ હવે જેના પર કોઈ છત્ર છાયા નથી એ સ્વચ્છંદી બની જાય, સ્વતંત્ર થયો છે. અને સ્વતંત્ર થતા એની માને મારવા લાગ્યો. માંથી દુઃખ સહન ન થયું એટલે એક દિવસ પોતાની જાતને કૂવામાં હોમી દે છે. કૂવામાં પડી પોતાની જાતે મરણનો સ્વીકાર કરે છે. આમ ધુંધુકારીના પિતા જંગલમાં ગયા અને એની માં કૂવામાં પડીને મરણને શરણ થઈ એટલે એકદમ સ્વતંત્ર થયો. હવે સ્વચ્છંદી થયો છે. અને જે સ્વચ્છંદી થાય એનો વિનાશ નક્કી છે. આ સ્વચ્છંદી થયેલો, સ્વતંત્ર થયેલો આ ધુંધુકારી 5 વેશ્યાઓની સાથે પરણે છે. ધુંધુકારી એટલે મેં તમને પહેલાય કહ્યું કે ધુંધુકારી એટલે જેની નજર બીજાની સંપત્તિ પર છે એવો જીવ ધુંધુકારી. અને આ 5 વેશ્યા એટલે આપણા શરીરમાં રહેલી 5 વિષયેન્દ્રિય. વિષયોમાં જે ફસાય મરણને શરણ થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વેશ્યાઓ છે. આમાં જે ફસાય ને એ કમોતે મરે છે.